આજે આપણે સમજીશું યુટ્યુબ મેનોમીટર કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને એપ્લિકેશન. તો યુટ્યુબ મેનોમીટરનું કન્સ્ટ્રક્શન આવું હોય છે. યુ આકારનું કાચની નળી બંને છેડા ઉપર તરફ ખુલ્લા. નળીમાં લિક્વિડ, પાણી અથવા મર્ક્યુરી ભરેલું હોય છે. એક છેડો મેઝરિંગ પ્રેશર સાથે જોડાયેલું હોય છે અને બીજો છેડો એટમોસ્ફિયરિક પ્રેશર માટે ખુલ્લો રહેલો છે. સ્કેલ લગાવવામાં આવેલી છે. એચ એ ડિફરન્સ માપવામાં હોય છે. વર્કિંગ પ્રેશર લાગતા બંને બાજુ લિક્વિડ લેવલ બદલાય છે. હાઈ પ્રેશર તરફ લિક્વિડ નીચે જાય છે અને લો પ્રેશર તરફ લિક્વિડ ઉપર ચઢે છે. બંને લેવલ વચ્ચેનું ડિફરન્સ માપવામાં આવે છે. પ્રેશર બરાબર પી દ્વારા ગણતરી થાય છે. એપ્લિકેશન લો પ્રેશર માપવા માટે ચાલે. લેબોરેટરી એક્સપેરિમેન્ટમાં ચાલે છે. ગેસ ફ્લો સિસ્ટમમાં હોય છે. વેન્ટિલેશન એન્ડ HVAC મેઝરમેન્ટમાં હોય છે. કેલિબ્રેશન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ હોય છે.